વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ મેથડની અંદર યુનિટ 2નો અભ્યાસ કરીશું. યુનિટ 2ની અંદર 2.1માં ટેક્સ્ટ બુક રિવ્યૂ વિશે આવે છે, તેના વિશે આપણે અભ્યાસ કરીશું. ટેક્સ્ટ બુક, ધ લેંગ્વેજ મટીરિયલ ઇઝ પ્રેઝન્ટેડ ઇન ધ ટેક્સ્ટ બુક્સ. ટૂંકમાં લેંગ્વેજ મટીરિયલ જે છે એ તો ટેક્સ્ટ બુકમાં રજૂ કરવામાં આવ્યું છે, પ્રિસ્ક્રાઇબ સૂચન કરવામાં આવ્યું છે ફોર ટીચિંગ માટે એન્ડ લર્નિંગ ઇંગ્લિશ માટે. The textbooks boards of the respective states develop the material required. ટૂંકમાં ટેક્સ્ટબુક બોર્ડ જે છે બરાબર રિસ્પેક્ટિવ સ્ટેટનું એ લોકો શું કરે છે તો કે જે મટીરિયલ જે છે એ મટીરિયલ ડેવલપ કરવા માટે ખરેખર એની જરૂર રહેલી છે કે જે મટીરિયલને એ લોકો રિક્વાયર્ડ છે ડેવલપ કરવા માટે. ઇન ગુજરાત રાજ્યમાં ધ ગુજરાત સ્ટેટ ટેક્સ્ટબુક બોર્ડ ઇઝ પબ્લિશિંગ એ દર વખતે પબ્લિશિંગ બુક પુસ્તકો પબ્લિશ કરે છે ફોર ટીચિંગ માટે એન્ડ લર્નિંગ ઇંગ્લિશ માટે એ લોકો ટેક્સ્ટ બુક જે છે પબ્લિશ કરે છે. નેક્સ્ટ, લેંગ્વેજ મટીરિયલ. તો લેંગ્વેજ મટીરિયલ પ્રેઝન્ટેડ એ રજૂ કરવામાં આવ્યું છે ઇન ધ ટેક્સ્ટ બુકમાં એ રજૂ કરવામાં આવે છે ને શુડ બી ઓથેન્ટિક્સ અને પ્રામાણિક હોય છે. ઓથેન્ટિક્સ ઇન ધ સેન્સમાં ઓથેન્ટિક હોય છે અને ઇટ શુડ બી પ્રોમોટ ઓલ્ડ ફોર બેઝિક સ્કિલ. તેમાં ચારે બેઝિક સ્કિલનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે, એને પણ જરૂર હોય છે ફોર લેંગ્વેજ લર્નિંગ માટે. ધ મટીરિયલ શુડ બી ડિઝાઇન મટીરિયલની રચના કરવામાં આવે છે બટ કીપિંગ ફોલોઈંગ પોઈન્ટ્સ ઇન ધ માઇન્ડ. આ જે માઇન્ડમાં અમુક જે મુદ્દાઓ જે છે એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એ મટીરિયલની રચના પણ કરવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ લર્નર્સ સાયકો સોશિયો વેરિયેબલ્સ, એટલે કે શીખનાર જે વ્યક્તિ છે તેના અર્થનું વેરિયેબલ રહેલું છે. એમાં સોશિયલ બેકગ્રાઉન્ડ જોવા મળે છે, એમાં લેંગ્વિસ્ટિક બેકગ્રાઉન્ડ્સ, ધેર ઇન્ટરેસ્ટ, એટીટ્યુડ અને એપ્ટિટ્યૂડ જોવા મળે છે અને ધેર લેંગ્વેજ વન જોઈએ ક્યુરિક્યુલર્સ એન્ડ સિલેબસ, એટલે કે ટૂંકમાં અભ્યાસક્રમ અને સિલેબસ એટલે કે અભ્યાસક્રમ. ધ જનરલ્સ એન્ડ સ્પેસિફિક, જનરલ સામાન્ય અને સ્પેસિફિક ઓબ્જેક્ટિવ જોવા મળે છે હેતુઓ. ધેર લર્નિંગ્સ પ્રી એક્સપિરિયન્સ પણ જોવા મળે છે. ઇફ જો ટેક્સ્ટબુક અથવા તો મટીરિયલ ઇઝ ડેવલપ જો એને વિકસાવવામાં આવે સાયન્ટિફિક રીતે વિકસાવવામાં આવે તો ચાન્સ ઓફ ઇટ્સ ઇફેક્ટનેસ તો તેના જે અસરકારકતાની જે તક જે છે ઇન્ક્રીઝ વધે છે. તો ટેક્સ્ટબુક ઇઝ ધ હેન્ડી સિરીઝર, ટેક્સ્ટબુક જે છે એ સરળ હોવી જોઈએ ફોર બોથ બંને માટે, લર્નર માટે વિદ્યાર્થીઓ માટે અને ટીચર માટે બંને માટે એ સરળ હોવી જોઈએ ટેક્સ્ટબુક. ધ ટીચર્સ મસ્ટ નો, ટીચરે જાણવું જોઈએ વોટ ઇઝ ટુ બી ધ ટોટ, શું શીખવવું છે અને લર્નર શીખનાર જે છે એ વોટ ઇઝ ટુ બી શું શીખશે. ટેક્સ્ટબુક મેક્સ ધ લર્નિંગ, ટેક્સ્ટબુક જે છે એ ખરેખર વૈશ્વિક બનાવે છે. ઇન ધ કન્ટ્રીઝ લાઈક ભારત જેવા દેશમાં ખરેખર વૈશ્વિક શિક્ષણ બની જાય છે. નેક્સ્ટ, રિક્વેસ્ટિંગ્સ ઓફ ધ ગુડ ટેક્સ્ટબુક, સારામાં સારી ટેક્સ્ટબુક બનાવવા માટેની એની જરૂર પડે છે. ધ ટેક્સ્ટબુક્સ શુડ બી ડિઝાઇન, ટેક્સ્ટબુકની રચના કરવી જોઈએ પરફેક્ટ સંપૂર્ણ ટેક્સ્ટબુક રચના કરવી જોઈએ અકોર્ડિંગ ટુ એસ્ટાબ્લિશ નોર્મ્સ એન્ડ નોર્મ્સ મુજબ એ બનવી જોઈએ ટેક્સ્ટબુક ફોર ડેવલપિંગ સચ આવા મટીરિયલ માટે. ધેર આર એકેડેમિક્સ, ત્યાં એકેડેમિક અને ટેકનિકલ કન્સિડર રહેલું છે ફોર ગુડ ટેક્સ્ટબુક માટે. ધેર આર અંડર જે નીચે મુજબ રહેલું છે તો એકેડેમિક્સ કન્સિડરેશન. ધ ટેક્સ્ટબુક શુડ બી બેઝ, ટેક્સ્ટબુક જે છે એ તો ખરેખર ઓબ્જેક્ટિવ અમુક ખાસ વિશેષ હેતુઓ પર આધારિત હોવું જોઈએ ફોર લેંગ્વેજ ટીચિંગ માટે. નેક્સ્ટ, ધ મટીરિયલ શુડ બી ગ્રેડ, તેમાં રહેલું જે મટીરિયલ જે છે એ શુડ બી ગ્રેડ ક્રમિક હોવું જોઈએ, સ્ટ્રક્ચર પણ હોવું જોઈએ અને સ્ટ્રક્ચર જે છે એ શુડ બી પ્રેઝન્ટેડ યુનિફોર્મિટી. અંદર જે સ્ટ્રક્ચર જે છે વાક્ય રચનાઓ એ યુનિફોર્મિટી એટલે કે એક સરખી રીતે હોવું જોઈએ એમાં. નેક્સ્ટ, ધ વોકાબ્યુલરી શુડ બી એટ ધ લેવલ્સ ઓફ ધ લર્નર, શબ્દ ભંડોળ જે છે તો વિદ્યાર્થીઓના લેવલ પ્રમાણે હોવું જોઈએ એમાં અને પ્રેઝન્ટેડ રજૂ થયેલું હોવું જોઈએ કન્ટેક્સમાં. ધ રીડિંગ મટીરિયલ, જે રીડિંગ મટીરિયલ જે છે શુડ બી ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ હોવું જોઈએ એન્ડ લ્યુસિડ સ્પષ્ટ હોવું જોઈએ કમ્પ્રેહેન્ડ માટે સમજી શકે એ માટે. નેક્સ્ટ, ઇન ધ સિલેક્શન ઓફ ધ રીડિંગ મટીરિયલ, જે મટીરિયલના સિલેક્શનમાં શુડ બી અકોર્ડિંગ ટુ ધ લર્નર, એ શીખનાર વિદ્યાર્થી એના ઉંમર મત મુજબ, એપ્ટિટ્યૂડ તેની યોગ્યતા મત મુજબ અને ઇમોશન મત મુજબ હોવું જોઈએ. નેક્સ્ટ, પોએટ્રી શુડ બી ટોટ, પોએટ્રી શીખવવી જોઈએ. પોએટ્રીસિંગ્સ ધ લેંગ્વેજ, તેમનું જે લેંગ્વેજ જે છે તેમની જે ભાષા છે સમૃદ્ધ કરવા માટે પોએટ્રી પણ શીખવવી જોઈએ. એન્ડ ઓબ્જેક્ટિવ જે છે બિહાઇન્ડ ટીચિંગ, ટીચિંગ પોએટ્રી પાસે પણ ઓબ્જેક્ટિવ રહેલા છે અને શુડ બી ગેટિંગ રિધમ્સ, રિધમ પણ લાવી શકે છે. સ્ટ્રક્ચર્સ એન્ડ ગ્રામેટિકલ, વાક્ય રચના
અને વ્યાકરણ બંનેના મુદ્દાઓ જે છે શુડ બી ડિસ્ટિંક્ટ, બંનેના મુદ્દાઓ અલગ હોવા જોઈએ ઇન ધ સેન્સ ઓફ ધ ટીચિંગના સેન્સમાં, લર્નિંગના સેન્સમાં. નેક્સ્ટ, ઇટ શુડ બી એક્ટિવિટી બેઝ, તે ખરે એક્ટિવિટી બેઝ હોવું જોઈએ કે જેમાં બધી જ સ્કિલો, સબ સ્કિલો પણ જે છે, બધી જે સબ સ્કિલોને પણ આ ગિવન આપવામાં ઇક્વલ સમાન મહત્ત્વ આપવામાં આવે. ધ ટેક્સ્ટ બુક શુડ કન્ટેન્ટ એગ્રી, ટેક્સ્ટ બુકને ખરેખર ચોક્કસ યોગ્ય મટીરિયલ હોવું જોઈએ ફોર ડ્રિલિંગ માટે, એક્સરસાઇઝ માટે અને પ્રેક્ટિસ માટે યોગ્ય મટીરિયલમાં હોવું પણ જોઈએ. નેક્સ્ટ, ધ કોમ્યુનિકેટિવ એસ્પેક્ટ ઓફ ધ લેંગ્વેજ, કોમ્યુનિકેટિવ જે ભાષાનો જે પાસા રહેલા છે એ લર્નિંગ્સ શુડ બી ઇન્ટ્રોવન્સ, એ અંદરો અંદર ગૂંથાયેલા હોવા જોઈએ. નેક્સ્ટ, ટેકનિકલ કન્સિડરેશન જોઈએ. તો ટેક્સ્ટ બુક શુડ નોટ બી ટુ હેવી, ટેક્સ્ટ બુક ખરેખર ખૂબ જ ભારે વજનદાર ન હોવી જોઈએ. લુકિંગ એટ ધેર, તેમના એજ અને એક્સપિરિયન્સના આધાર પર એ ખરેખર વધારે ભારે ન હોવું જોઈએ. નેક્સ્ટ, ટેક્સ્ટ બુક શુડ બી પ્રિન્ટેડ, ટેક્સ્ટ બુક પ્રિન્ટેડ હોવી જોઈએ, ઓન ગુડ ક્વોલિટી પેપર ઉપર જ પ્રિન્ટેડ થયેલું હોવી જોઈએ. નેક્સ્ટ, ધેર મસ્ટ બી એડિક્વેટ ઇલિસ્ટ્રેશન, ત્યાં ખરેખર યોગ્ય પૂરતી રીતે ઉદાહરણ પણ આપવા જ જોઈએ એમાં. ધ કવર પેજ, જે ટેક્સ્ટ બુકનું જે કવર પેજ જે છે મસ્ટ બી એટ્રેક્ટિવ, આકર્ષક હોવું જોઈએ. ધેર મસ્ટ બી કલર ઇન્સ્ટ્રેશન, ત્યાં જે રંગબેરંગી ઉદાહરણો પણ હોવા જોઈએ. ધ પ્રિન્ટિંગ શુડ બી નીટ, જે ટેક્સ્ટ બુકનું પ્રિન્ટિંગ જે છે એ એકદમ સુંદર અને કરેક્ટ હોવું જોઈએ. ધેર શુડ નોટ બી પ્રિન્ટિંગ એરર, ત્યાં તેની અંદર કોઈ પ્રિન્ટિંગ એરર ન હોવી જોઈએ. ધ ફોન્ટ શુડ બી ઓફ ધ પ્રોપાઇડ, જે ટેક્સ્ટ બુકની અંદર જે ફોન્ટ જે છે એ શુડ યોગ્ય કદના હોવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે ટેક્સ્ટ બુકનું રિવ્યૂ તમે લખી શકો છો.